અને પ્રયત્નની પણ મર્યાદા છે. ઈશ્વર પ્રયત્નથી પણ પુરુષાર્થથી પણ પર છે. જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારનો સીમાડો પૂરો થાય પછીનો સીમાડો અહીંયાથી પરમાત્માનો ચાલુ થાય. તો કરવું શું? તો કે આપણો ગજો હોય આપણા હાથ પહોંચે ત્યાં સુધી પ્રયત્ન કરવો, અને હાથ ન પહોંચે ત્યારે દુનિયા પાસે કાંઈ કરવા ન જવું, પરમાત્મા પર મૂકવી દેવું, એને સોંપી દેવું. એટલે એ બધું કરી લઈએ. જેમ નરસિંહ છેલ્લે સમય સુધી એને ખ્યાલ હોય કે એ મામેરો પૂરશે ને આમ પણ કરશે ને હાર પહેરાવાય આવશે, કારણ કે એ જે બાબતો છે એ બુદ્ધિમાં બેસે એવી નથી. બુદ્ધિશાળી માણસ એમ ન વિચારી શકે ભગવાન પ્રગટે એને, પણ શ્રદ્ધાળુ અને વિશ્વાસના બારામાં એવી ઘટનાઓ જગતમાં ઘટી છે. એટલે કે આ જગત બનાવનાર ખુદ પરમાત્મા છે, અને પરમાત્મા સર્વગુણ સંપન્ન છે. તો જગતમાં બધું જ છે જેવી જેની લાયકાત પ્રમાણે મળી રહે.